હરિઓમ વિનુભાઈ. હા હા બોલ બોલ મને. એટલે આમ મેઇન વસ્તુ કેવી છે કે જે આપણે પોતાનું ચિત્ર જે જોયું છે ને પછી થોડોક કોન્ફિડન્સ ઘટી ગયો છે અંદરનો. એટલે એમાં કોન્ફિડન્સ ઘટાડવાની જરૂર નથી. એને તો ખાલી કેવી રીતે લેવાનું છે, આપણે કાંઈ નથી એવી રીતે લઈ અને ભગવાનની શરણાગતિમાં વહી જવાનું. એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી. માનો કે ચિત્ર આપણને દેખાણું તો એનો અર્થ એમ થયો કે આપણે ન્યા લગીને પહોંચી જાય એવી શક્તિ નથી આપણી આગળ, તો પરમાત્માને પોકાર કરીએ. એમાં ક્યાં આપણને વાંધો ક્યાં છે? એટલે ચિત્ર જે ઓલું છે એ તો આપણે આમ સિમ્પલ વ્યક્તિ જ છીએ, આપણે ઓર્ડિનરી મેન છીએ, તો ઓર્ડિનરી જ હોય ને, એમાં શું આપણને તકલીફ એમ. એટલે ઓર્ડિનરીનેસ ને તમે કબૂલ કરો તો તમે કુદરતને પોકાર કરી શકો એમ. બરાબર ને? એટલે એમાં ઓર્ડિનરીનેસમાં કોઈ વાંધો નથી. આપણે ઓર્ડિનરી જ છીએ બધાય. બરાબર ને? ના એટલે આમ ઓર્ડિનરી ને એ રીતે નહીં અમુક વાર. એટલે આમ કઈ રીતે થાય કે માનો કે જે સંતો પાસે અત્યારે આપણે જઈએ છીએ, બરાબર, એની જે કક્ષા છે એ અંદરથી એવું લાગે છે કે એ આખી અલગ છે એમ. બરાબર. અને હા એટલે એ થોડુંક તમને, એટલે હું તો એકદમ ક્લિયર ભાષામાં ઇન્ફિરિયારિટી કોમ્પ્લેક્સ ટાઈપ નું કહેવાય ને. ના પણ એટલે સંત ભલે ને એની જગ્યાએ હોય, આપણે તો સંત એની જગ્યાએ છે, એ ભલે રહ્યા એની રીતે, પણ એમ કે હું તો આ જગ્યાએ છું અને આ જગ્યાએ જો મને રસ હોય તો હું રહેવા માંગુ છું, બસ એટલી જ વસ્તુ. આપણે તો બીજું શું જોઈએ? એટલે સંત ગમે એટલા કેટેગરીમાં હોય, પણ આપણે જે આપણી યાત્રા તો આપણે જ્યાંથી હોય ત્યાંથી જ થતી હોય ને, અને સંતને એમાં કઈ વાંધો ન હોય પાછો. બરાબર ને? એટલે એ બધું ટેન્શન છે ને કાઢી નાખતું જેટલું. એટલે કાંઈ નો બને તોય કાંઈ નહીં, ખાલી અંદરની ખાલી પ્રાર્થના રહીએ ને, ખાલી કે પરમાત્મા કમસે કમ એક સારું જીવન તો આપજે એમ, એક ખાલી એટલી પ્રાર્થના તમારું રહીએ ને તોય કઈ વાંધો નથી. એટલે એને એટલું બધું નહીં લેવાનું. એટલે એમ કે આપણે જાય છીએ તો આપણા વિચાર આવા હોય ને આપણે સંત આગળ જાવું, એ બધું. એટલે સંત એના માટે તો છે કે તમે ઓર્ડિનરી છો એનો વાંધો નથી, પણ તમારી અંદર કઈક પ્યાસનું કઈક તત્વ છે તો તમારે મૂંઝાવાનું નથી. ગમે એટલી ખરાબી હોય ને તો પણ મૂંઝાવાનું નથી. ભગવાને ગીતામાં એમ કીધું કે ગમે એવો પાપી માણસ હશે, પણ એને મારા પ્રત્યે જો નાનકડા અંશમાં પ્રેમ હશે ને તો એ મારો ભક્ત છે એમ. બરાબર ને? એટલે એનું ટેન્શન નહીં કરવાનું તારે. હા. અને બીજું એક હતું, આજે આ તો મારી થઈ, એટલે મને આ છે ને આ પેલું જે અત્યારે જે ચાલે છે પશ્યંતી મધ્યમાં અને પરાવાણી, બરાબર, એટલે એમાં કેવું છે કે આમ જે તમે જે કેવ છો ને આમ એકદમ મને ક્લિયર નથી થઈ રહ્યું. એટલે એનો જે સંદર્ભ એ રીતનો થાય છે એમ કે જે આપણે અત્યારે એટલે તને ન સમજાતું એ કે તારે વાંધો નહીં. હા, એટલે અત્યારે જે આપણું જીવન જે છે, બરાબર, એ વૈખરીનું છે કે જે આવે છે અને ઈ મતલબમાં એમાં કોઈ પોતાનો કંટ્રોલ નથી. એમાં કંઈક બીજું જે નોર્મલ માઇન્ડનું જે જીવાતું અને બહારથી આપેલું હોય, બરાબર, એ જીવન છે. બરાબર. એટલે વૈખરી વાણી, એટલે વાણીને હું એ રીતે સમજુ. બરાબર છે. પછી બીજું તમે કીધું કે જે મધ્યમાં છે, બરાબર, એટલે મધ્યમાની અંદર મને એવું લાગ્યું કે જે એની અંદર તમારું થોડુંક પોતાનું એટેન્શન તમારા જીવનમાં આવ્યું છે એમ, અને તમારી અંદર ભાવનો વિકાસ થયો છે કે તમારી અંદર એવું કંઈક બીજું એવું તત્વ ઉભું થયું છે કે જે પેલા કરતા સહેજ અલગ છે એમ. હા, બરાબર. એને એવી રીતે સમજ. ના એટલે એ સાચું છે કે તમારી અંદર પ્રેમ પ્રગટ થયો છે, એટલે તમે તમારું એટેન્શન અમુક જગ્યાએ રાખવા માંગો છો, અમુક જગ્યાએ રાખો છો. તો ઈ અને રાખવાની અંદર સાચું મધ્યમાં ઈ કહેવાય કે ઈ ખાલી વૃત્તિ રહી જાય ને તમે નો રહ્યો, કરનારો નો રહીએ, અને ખાલી માનો કે રામ 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 રામ, એટલે અથવા શ્વાસ માનો કે શ્વાસને જોતા શ્વાસની અંદર જ ઓગળી ગયા આપણે, તો ઈ મધ્યમાં થઈ ગઈ. ભલે સેકન્ડ માટે, 2 સેકન્ડ માટે, 5 સેકન્ડ માટે, એ સવાલ નથી આમ. બરાબર. એટલે હવે આ એક સ્થિતિ થઈ, એ જે સ્થિતિ છે ને એ પાછી તમને બહારથી પણ આવે છે. એટલે બહારથી ઇન ધ સેન્સ માનો કે જે જીવનની અંદર ઘટના બને છે, તો એ ઘટના બી તમને ભાષામાં કંઈક કહેવા માંગે છે. બરાબર. એટલે માનો કે હું મધ્યમામાં છું, તો મને જો હું મધ્યમાની અંદર હોઉં તો હું મધ્યમાને જો
પોતાની અંદર સમજી શકું તો પછી વિશ્વની અંદર બી એને હું સમજી શકું એવું થાય આપણી અંદર. એ બરાબર? આમ ના, એટલે મધ્યમાની અંદર તો જો એની બે રીત તને બતાવી. એક રીત છે એની અંદર તમે એકાકાર થાવ છો, એની અંદર આનંદ આવે છે, એની અંદર કઈક અંશમાં શાંતિ થાય છે, અને જો તમે પરમાત્માને માનતા હો તો પરમાત્મા ઉપરની કઈક અંશમાં શ્રદ્ધા થાય છે. બસ એટલી વસ્તુ મધ્યમાં છે. અને તું જે વાત કરસ ને એ પશ્યંતીની અંદર પરમાત્માની જે ભાષા છે ને, ભાષા જે સમજાય ને, અથવા અંદરની ભાષા સમજાય, કે દાખલા તરીકે કોઈ પ્રસંગ બન્યો, માનો કે મને મારા જીવનની અંદર કોઈ પ્રસંગ બન્યો, તો મને પરમાત્માની ભાષા એવી લાગે કે પરમાત્મા મારી અંદર ઈ નિમિત્તે ક્રોધ આવ્યો, એ નિમિત્તે દ્વેષ આવ્યો, એ નિમિત્તે ઈ મારું ચેક કરવા માંગે છે, ને ઇવોલ્યુશનની પ્રક્રિયામાં હું ક્યાં છું એ મને ચેક કરે છે. ઈ ટાઈપે પશ્યંતીમાં આવે. મધ્યમાં તો તમારે એકાકાર થવાની પ્રક્રિયા, ધીરે ધીરે શરણાગતિ તરફ જવાની પ્રક્રિયા ઈ ચાલુ છે. અને ઓની અંદર તમારા સાક્ષીત્વની પ્રક્રિયા ચાલુ છે. ઓની અંદર તમે જ્ઞાન માર્ગની હો તો તમે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા પેરીફરીને જોવો છો. પેરીફરી એટલે તમને માનો કે વિચાર આવ્યો, રાગનો, દ્વેષનો, લોભનો, ઘૃણાનો આવ્યો, તો તમને એ ખબર પડે છે. કઈ કરી નથી શકતા, પણ તમને ફક્ત અંદરની અવ્યવસ્થાની ખબર પડે છે. આ મધ્યમાં વાંચ્યા તમે અત્યારે મધ્યમાં વાંચ્યાને જોવો છો, સાંભળો છો કે અત્યારે મારા ચિત્તની અંદર માનો કે આ દિવસ દરમિયાન કઈક એવો પ્રસંગ બન્યો તો સાહેબ રે, કોઈ રે, અને ઈ વૃત્તિ વારે વારે મારી અંદર આવ્યા રાખે છે. એટલે ઈ એમ કેવા માંગે છે કંઈક સોલ્યુશન કરો, કંઈક સોલ્યુશન કરો. તો ઈ તમને ખાલી ખબર પડે છે. ઈ એક પોઈન્ટ છે જેની અંદર તમે પેરીફરીની વૃત્તિ છે એને તમે જોઈ શકો છો, રાગની, દ્વેષની, લોભની, એને જોઈ શકો છો. એટલે આ થયું મધ્યમાંનું જ્ઞાન માર્ગનું જોવાનું થયું. એના પછીનું જે પશ્યંતી છે એની અંદર તમે છે એ વિચારને જોવો છો, અને વિચાર જે અભિપ્રાય આપે છે એને પણ જોવો છો, અને પ્લસ પશ્યંતીની અંદર તમને પણ ટચ કરો છો. ઈ એક અલગ વિભાગ છે કે જેની અંદર કોન્શિયસનેસ છે, ભાનનું તત્વ છે, એને પણ તમે અડો છો. ઈ ત્રણ વસ્તુ થાય છે. એક ઓને અડો છો, વિચારને અડો છો, વિચારકને અડો છો, અને એક તમારા હોવાપણાને અડો છો. ઈ પશ્યંતી છે. એટલે આ જે વાણી જે છે એ અંતઃકરણની સ્થિતિ છે. મતલબ આપણે જે વાણી શબ્દ વાપરીએ છીએ, ખરેખર એ અંતઃકરણમાં જે બને છે બધું આપણી અંદર, એની સ્થિતિ છે એમ. એટલે તું એમ સમજ કે પેલા વૈખરી વાણીને તું સમજ કે વૈખરી વાણી, માનો કે રશિયા વાળા આવે ને આપણી હારે કઈક બોલે તો આપણે કઈ સમજી હકી? નહીં સમજી હકી. એટલે નો સમજી હકી તો આપણે કાંઈ એની ભાષા સમજવી પડે ને કાં ઇન્ટરપ્રિટર કોક રાખવો પડે. એવું તો ખરું કે નહીં? તો એવી રીતે આ જે મધ્યમાં છે અને પશ્યંતી છે એની અંદર છે એ ભાષા બોલે છે, પણ આપણા માટે રશિયન છે. એટલે આપણે સમજી નથી શકતા, અને એને સમજવા માટે છે ને, એટલે આપણી જે ગતિ છે ને એ એમ્પ્ટીનેસ તરફ, સેપરેશન તરફ જાવી જોઈએ. એમ્પ્ટીનેસ અથવા એમ્પ્ટીનેસ કરતા સેપરેશનમાં આપણે જેમ આવતા જાય ને, સેપરેશનની અંદર જેમ આવતા જાય ને, એમ એની ભાષા. એટલે હવે તમે મનને જે બોલે છે ને એને તમે વિરોધ નથી કરતા, તમે પ્રેજ્યુડાઇઝ, તમે સાંભળવા માટે કોશિશ કરો છો કે અત્યારે મનની અંદર શું હાલી રહ્યું છે, ખાલી મનની અંદર શું હાલી રહ્યું છે. પછી એની અંદર તમારી અંદર જે પૂર્વગ્રહ આવે છે ને એને ધીરે ધીરે કાઢતો જવાનો છે. પૂર્વગ્રહ થી નથી જવાનું એને. બરાબર ને? એ રીત છે એની. બરાબર. માનો કે મન તમને કઈક કહેવા માંગે છે, પણ આપણે એમ કહી તું બરાબર છો, બરાબર નથી, એવું આપણે જે કહી છે ને, એટલે આપણે એને સાંભળી નથી શકતા. એની ભાષા છે. એટલે આપણે જયારે સૂક્ષ્મ બની છીએ ત્યારે ઈ ભાષાને ડીકોડ કરી શકીએ. એટલે તમે મધ્યમાં જાવ છો ત્યારે તમે વિચાર કરો કે તમે વિચારને જોતા હતા ને, વિચાર આવતો હતો ને, વિચાર જે પ્રમાણે તમને કહેતો હતો એ પ્રમાણે તમે કરતા હતા. ઈ ડાયમેન્શનમાં વૈખરીનું જયારે ડાયમેન્શન હતું ત્યારે વૈખરીના ડાયમેન્શનની અંદર તમે શું કરતા હતા? તો એ કે વૈખરીના ડાયમેન્શનમાં જેવો વિચાર આવે આપણી અંદર, મનની અંદર, એટલે વૈખરી પછી મધ્યમાં, એટલે વૈખરીના જે સંસ્કારો જે હોય ને
ઈ આપણી અંદર છે ને ઈ વૈખરીના જે સંસ્કારો હોય ને એટલે ઈ આપણને ધક્કો મારીને કરાવતા હતા અંદર, અને આપણે ઈ કરી નાખતા હતા. એટલે ઈ એક ડાયમેન્શન હતું કે જેની અંદર આપણે હાવ વૈખરીમાં જ રહેવાતા, મધ્યમાને તો સમજતા જ નહોતા. એટલે હવે તમે જયારે મધ્યમામાં આવો છો ત્યારે તમારી અંદર શું વિચાર આવે છે, તમારી અંદર શું અત્યારે વિચાર હાલી રહ્યા છે એની તમને ખબર પડે છે. એટલે એક ડાયમેન્શન તમે એક આગળ ગયા કે વિચાર ધક્કો મારતા હતા એને બદલે વિચાર અને તમારી વચ્ચેનું સેપરેશન થયું. સમજે છે તમે? એટલે કઈક અંશમાં મધ્યમાને તમે સમજો છો, એટલે મધ્યમાને સમજો છો એટલે તમારી અંદર શું ચાલી રહ્યું છે એની હવે તમને ખબર પડે છે. એટલે તમે કોઈ પણ અંશમાં વિચારથી જુદા પડી ગયા. એટલે એક ડાયમેન્શન તમે એક અલગ થઈ ગયું, તમારું ડાયમેન્શન હતું એક અલગ થઈ ગયું કે વિચાર ધક્કો મારીને કરાવતા હતા એના બદલે અત્યારે વિચાર આવે છે અને તમે જોવો છો. બરાબર. એટલે એમાં ન સમજાતું હોય તો કેજો. ના, એટલે એમાં કેવું છે કે જે મધ્યમાં છે, બરાબર, એટલે મધ્યમાં સુધી એક સંદર્ભથી ખ્યાલ આવે છે કે જે આપણો નિરીક્ષક ઉભો થયો છે અથવા તો જે જોનાર ઉભો થયો છે કહેવાતો કે જે પહેલા નહોતો, અને સત્સંગથી કે ગમે એ રીતે થયો છે, બરાબર છે. એટલે એ જે છે ત્યાં સુધી સમજાય છે, બરાબર. પછી જયારે પશ્યંતીમાં આવવાની વાત થાય છે તો એમાં કેવું છે કે જે હોવાપણું છે, હોવાપણું ને તમે ટચ કરવાનું કયો છો અને એ ટચમાંથી પછી બહાર જોવાની વાત છે કે અથવા તો એને ટચ થઈ ને પછી તમે એને તમારું જે બહારનું માળખું છે એના તમે સંપર્કમાં આવો છો, ભલે એક સેકન્ડ માટે હોય કે એ સંદર્ભ બરાબર છે. બરાબર. હવે અત્યારે કેવું છે કે જે સાધક છે તો સાધકની પોતાની કેપેસિટી એવું લાગે કે એ બહુ તો મધ્યમાં સુધી પહોંચી શકે, બરાબર. જે એટલે મને એવું લાગે છે પહોંચી શકે, પણ એટલે હું તને કહું કે સાધક ક્યાં લગીને પહોંચી શકે એ તને કહું. એક પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો એટલે વિચાર, એટલે પેરીફરીના વિચાર, રાગ દ્વેષ છે એ તમને દેખાણા, ખાલી દેખાણા. પછી હજી તમે એક જગ્યાએ તમે જઈ શકો, હજી એક જગ્યાએ જઈ શકો કે એના વિશે જે અભિપ્રાય આવે છે ને એનાથી તમે અલગ પડી શકો. હજી બીજું સ્ટેપ છે. એક વિચાર આવે છે ને, વિચાર આવે છે ને, વિચાર જે પ્રકારનો આવે છે એના રિએક્શનો અંદર અનકોન્શિયસલી રિએક્શનો આવે છે કે આ બરાબર છે, બરાબર નથી. શાંતિ હોય તો આપણે એમ કહીએ કે બરાબર છે, અશાંતિ હોય તો આપણે એમ કહીએ કે બરાબર નથી, બહુ વિચાર આવ્યા હોય તો આપણે એમ કહીએ બરાબર નથી. એટલે અનકોન્શિયસલી જે અભિપ્રાય આવે છે ત્યાં લગીને તો તમે પહોંચી શકો કે ન પહોંચી શકો? એટલે ત્યાં સુધી પહોંચી શકાય. એટલે એનો બે સંદર્ભ છે જે મને લાગે છે ને કે ખાલી એક વિચાર છે, બરાબર, અને એક વિચારની અસર છે. એટલે જે વિચાર જે છે ને એ તો મેટર જેવું છે કે એ તમને એ થોડું જણાઈ જાય. પણ જે વિચારની અસર જે છે એ આપણા શરીરની અંદર છે, બરાબર. હવે જો તમને ડિસ્ટર્બ કરતું હોય તો તમને અભિપ્રાય આવે છે. એટલે મતલબમાં માનો કે કોઈ એક વિચાર આવ્યો મને અત્યારે અને એમાં મને એમ થયું કે અરે અંદરમાં એવું કંઈક ફિલિંગ આવ્યું કે જે અનઇઝી હતું અથવા તો જે આપણને એમ લાગે કે આ બરાબર નથી, તો મને જે ઓલો વિચાર હતો એનો અભિપ્રાય આવે છે, બરાબર. પણ જે બીજી વસ્તુ જે છે કે જે નોર્મલ, મતલબમાં જેને આપણે નોર્મલ સમજીએ કે સમજી ગયો એ બધું સમજાય છે. બોલ ને. એ ત્યાં જે છે ને ત્યાં અભિપ્રાય નથી પકડાતો એમ. એટલે એમાં શું થાય, નોર્મલ વિચાર અથવા તો કઈક ગમતી વસ્તુ છે એની અંદર આપણું તાદાત્મ્ય હોય અને ઓલી અણગમતી વસ્તુ હોય એમાં તો તમે આપોઆપ જ સજાગ થઈ જાવ છો. એટલે હવે તમારે કેર કરવાની છે કે સુખ હોય કે સિમ્પલ અવસ્થા હોય, કઈ પણ સિમ્પલ અવસ્થા છે જેમાં વિચારો કઈ હેરાન કરતા નથી કે નેગેટિવ જેવા નથી કે એમ નથી. એટલે એ વિચારો આવે ને પાસ થઈ જાય છે, આવે ને પાસ થઈ જાય છે, એવી રીતે થાય છે. પણ આપણે તો જે વિચારો આવે છે એ વિચારોની સામે બીજા વિચારો અંદર આવે છે એની સૂક્ષ્મતામાં તમારા પ્રેમ દ્વારા પ્રવેશ તો કરવાનો જ છે. એટલે એની અંદર તમે શું કરી શકો ઈ તને કહું. એની અંદર તમે જયારે નવરા પડતા હો ત્યારે તમે ટ્રાય કરતા હો કે આપણે
પ્રેઝન્સમાં આવવાનો, કેન્દ્રમાં આવવાનો તમે પ્રયાસ કરતા હો, વારે વારે તમે એવી ટ્રાય કરતા હો, તો એવું પછી શક્ય બને કે નોર્મલ વિચારને પણ આપણે, નોર્મલ અભિપ્રાયોને પણ આપણે સમજી શકીએ. બરાબર? હા, બરાબર. એટલે આ જગ્યા લગીને તમે પુરુષાર્થ કરી શકો. આ જગ્યા છે ને, ત્યાં લગીને પરમાત્માએ તમને જે કેપેસિટી આપી છે ને, પુરુષાર્થની મર્યાદા આટલે લગીન છે. પુરુષાર્થ જે થઈ શકે ને માનવથી, એ આ જગ્યા લગીન થઈ શકે. એક વિચારને જોઈ શકે ને, વિચાર વિશેના અભિપ્રાયને જોવાની જો ટ્રાય કરે તો થઈ શકે. આ બે વસ્તુ તો કરી શકે કે ન કરી શકે? હા, એ બે વસ્તુ થઈ શકે. એટલે મને અંદર એવું લાગે કે આ જે બીજી વસ્તુ જે છે, બરાબર, ઈ છે ને એમ છપાયેલું છે અંદર. એટલે એ કેવું છે કે મતલબમાં આપણે એક જેને કહેવાય ને કે જમીનની અંદર પેલું અંદરથી પેલી કીડી ઉભરાય. હવે આપણને ખાલી કીડી દેખાય છે બહાર, એટલે વિચારો તો કીડી જેવા છે, બરાબર, પણ એની અંદર જે આખી વસ્તુ પડેલી છે એને ન સમજી શકાય એમ. એટલે ઈ તારી જગ્યાએ તું બરાબર જ છો. તારી જગ્યાએ તું બરાબર છો કે ઈ ખબર નથી પડતી. હવે નથી ખબર પડતી એનું કારણ ફક્ત એટલું જ છે કે તમારી જાગૃતિને તમે ધીરે ધીરે વધારતા નથી. હવે તમારે તમારી એટલે ઈ એમ કહે છે કે તમારે બધી વસ્તુને સ્પેશિયલી જાણવી હોય તો થોડું જાગરણ, તમારું પ્રેઝન્સ છે, તમે પ્રેઝન્સમાં હશો તો ઈ ધીરે ધીરે બધું તમારા જાણમાં આવવાનું જ છે. એટલે ખાલી તમારી પ્રેઝન્સને તમે વધારો. એટલે હવે આ જગ્યાએ ન પહોંચાતું હોય તો પ્રેઝન્સને તમે વધારવા માટેનો પ્રયાસ કરો. પ્રેઝન્સ છે ને એ ઓછી પડે છે. આપણી ઉર્જા બીજી જગ્યાએ વહી જાય છે કે જેથી આપણે ઈ વખતે જોઈ નથી શકતા. એટલે આપણે એવી ટ્રાય કરવી જોઈએ કે ઈ પ્રેઝન્સને આપણા જીવન દરમિયાન એક કલાકની અંદર થોડી વારે હાજર થવાનો પ્રયત્ન કરી કે 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, અને એમ કરતા આ જે એટેન્શનની જે સૂક્ષ્મતા છે ને એ વધારી શકી. એટલે અત્યારે તો ઈ પ્રશ્ન એવો છે કે એટેન્શનને તમારે પ્રેમ દ્વારા વધારવાનું છે. બસ એટલું અત્યારનો પોઈન્ટ છે. અને આ પોઈન્ટ પછી, એટલે આ જગ્યા પછી છે ને એક કૃપાનું તત્વ. હવે તમારો પુરુષાર્થ આ જગ્યાએ પછી પૂરો થાય છે અને તમારે ખાલી પોકાર અથવા પ્રશ્ન, ભક્ત હોય તો પોકાર, અને જ્ઞાન માર્ગનો સાધક હોય તો પ્રશ્ન, કે ખરેખર આ જે હાયરનું તત્વ, જે હોવાપણાનું તત્વ શું છે, શું છે, શું છે, શું છે, શું છે, બસ ઈ જ. એના સિવાય ખાલી પ્રશ્ન જ. તમારો પુરુષાર્થ બીજો એ કોઈ નહીં. ખાલી તમારા જીવનની અંદર ઈ પ્રશ્ન રહે કે આ શું હશે, અને તમે ઈ પોકાર તમારા અંતર્યામીને કરી શકો. તમારા અંતર્યામી છે એને આ પોકાર કરી શકો. અને કોક ક્ષણ એવી હોય કે તમારો પોકાર સાચો હોય તો કોક ક્ષણ એવી હોય કે એના જવાબમાં હાયર છે એ ઉતરી આવે આપણી અંદર. એ રીતે. બરાબર. એટલે હવે તમે આ નકશાની અંદર તમે ક્યાં છો એ તમારે જોઈ લેવાનું કે તમે અત્યારે કઈ જગ્યાએ છો. તો એ જગ્યાએ આવવાનું. જે જગ્યાએથી પોકાર નથી થતો તો હવે પોકાર થાય એના માટે થોડી સજાગતાને તમે વધારો. અને પ્રશ્ન તો રિયલ પ્રશ્ન તમને ઉપસ્થિત થશે તો તમને રિયલ કે આ જે હોવાપણું છે. એટલે આ બધું જોઉં છું તો ખરો, આ વિચાર નહીં જોઉં છું, વિચારક નહીં જોઉં છું, પણ એના ઉપર કામ નથી થઈ શકતું. અને એ કામ હાયર તત્વનું અવતરણ ન થાય ત્યાં લગી ન થાય. એટલે આખું ટ્રાન્સફોર્મેશન નું કાર્ય છે એ તમે ઈ જે તત્વને અડો નહીં ને ત્યાં લગી ચાલુ થવાનું નથી. એ રીત છે. બરાબર. એટલે આમાં કઈ ન સમજાતું હોય તો કેજે. ના, અહીંયા સુધી મને આમ થોડી લાઈટ થઈ. બરાબર. આમાં એટલે આમ કેવું છે કે જેને કહેવાય ને કે લિમિટેશન, એટલે જે સત્સંગ જે છે, સત્સંગ વગર માણસ નીકળી ન શકે એમ. જે સંત જે છે જેની અંદર ખરેખર વસ્તુ પ્રગટ છે, બરાબર, એના ટચ વગર તમે એમાં નીકળી ન શકો. મને અંદર એવું લાગ્યા કરે એમ કે ભાઈ ના, એ તો સાચી જ વસ્તુ છે. એમ કે તમે એનો કોન્ટેક્ટ છોડો ને, તું તારા પોતાના જ અનુભવ જોજે. તમે જયારે કોન્ટેક્ટ એનો છોડો ને એટલે સંસાર તમારા ઉપર, સંસારના વિચારો, સંસારની કામનાઓ તમારા ઉપર હાવી થઈ જાય. ઈ તો છે જ કે સત્સંગ તમે જેવો છોડો ને એટલે સંસાર તમારા ઉપર બહુ સોલિડ રીતે હાવી થવા માંડે.
અને તમે તમારું ધ્યેય ભૂલી જાઓ પછી. બરાબર. બરાબર. હા, એટલે એ રીતનું જ લાગે. એટલે પછી કીધું કે આમ સાંભળો, એવું રાખ્યું છે ખાલી કે એક બે સત્સંગ તો ગમે એમ હાલતા ચાલતા બી માનો કે નહીં હોય તો બી સાંભળી લેવાના. કાનમાં એ વસ્તુ માનો કે એકદમ આપણે બહુ ગૂંચવાઈ ગયા હોય ને, અમુક શબ્દો એ જાય છે તો એ પાછું આપણી અંદર જે જૂનું વાતાવરણ છે એ આપણને એની યાદ તો કરાવે. હા, એ તો સાચી વાત છે. એ રીતે એટલે અંદર નિરાશાને બદલે છે ને પરમાત્માનો પોકાર છે ને એને દાખલ. હવે માનો કે એક જગ્યા એવી આવી છે કે જ્યાંથી આપણે આગળ નથી જઈ શકતા, તો હવે આગળ નથી જઈ શકતા તો હવે તો એક શરણાગતિ જો એની નોંધ લઈ તો આપણે આગળ જઈ ન શકી. એટલે હવેની જે એટલે સાધક છે એ શું કામ નથી જઈ શકતો કે પોતાની લિમિટેશન આવી જાય ને પછી પોકાર નથી કરી શકતો અસ્તિત્વને. એટલે પછી ત્યાંથી એની યાત્રા રૂકાવટ થઈ જાય. એટલે એને નિરાશ થવાની જરૂર નથી. પણ એને પોકાર કરવાની. એટલે આ નિરાશામાંથી તમારો અંદરનો પોકાર ઉત્પન્ન થાય એના માટેની સિચ્યુએશન પેદા કરી, તમને નિરાધાર કરી દીધા. અને આ નિરાધારની અંદર તમારી અંદર પોકાર થાય એવું બેકગ્રાઉન્ડ બનાવી દીધું. પણ આપણે એ બેકગ્રાઉન્ડ ની અંદર એ પોકારનો ઉપયોગ નથી કરતા એમ. બરાબર.